દાહોદ આશા વર્કર બહેનોએ વિવિધ માંગણીઓને લઈને દાહોદ કલેક્ટર અને ડીડીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યો. આ તારીખ 29/7/2025 મંગળવારના રોજ બપોરે 12 કલાક આસપાસ દાહોદ જિલ્લાના આશા વર્કર બહેનોને પગાર વધારો, માસિક ₹12,000 અને આશા ફેસિલિટીને 15,000 તથા અન્ય વિવિધ માંગણીઓને લઈને દાહોદ કલેક્ટર અને દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત જનરલ કામદાર એસોસિએશન દ્વારા દાહોદ આશા વર્કર બહેનોને પગાર વધારો અને આશા ફેસિલિટરને પગાર વધારો તથા અન્ય માંગણીને લઈને જે આવેદનપત્ર સૂત્રોચ્ચાર સાથે આપવામાં આવ્યો હતો. દાહોદ આરોગ્ય શાખાના તાબામાં દાહોદ જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્ર અને જિલ્લાના વિવિધ શહેરોમાં આશા ફેસિલિટર અને આશા વર્કર અને સ્ત્રી આરોગ્ય સેવિકા તરીકે ફરજ બજાવતા બહેનોને નજીવું વેતન આપી અને સેવા લેવામાં આવી રહી છે અને સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવેલ લઘુત્તમ વેતન પણ આપવામાં આવતું નથી. આથી ગુજરાત જનરલ કામદાર એસોસિએશનના તમામ સભ્યોએ વિવિધ માંગણીઓને રજૂ કરવામાં આવી હતી, જેમાં આશા ફેસિલિટરને માસિક ₹15,000 અને આશા વર્કર અને સ્ત્રી આરોગ્ય સેવિકાને માસિક ₹15,000 વેતન અંગેની માંગણી કરવામાં આવી હતી. તેમજ માંગણીઓ એકમાં જણાવેલ બહેનોનું આર્થિક શોષણ કરવામાં આવ્યું છે અને તે બંધ કરી સરકાર દ્વારા નક્કી કરાયેલ લઘુત્તમ વેતનનો અમલ કરવામાં આવે. તેમજ આશા બહેનોને ગામડામાં પબ્લિક જોડે કામ કરવાનું હોવાથી વાર્ષિક 4 જોડી ગણવેશ આપવો જોઈએ. ગામડાના કાદો કિચડમાં રસ્તાઓ જતાં ગણવેશ બગડી જાય છે અને આથી 4 જોડી ગણવેશની માંગણી કરવામાં આવી હતી. સાથે આશા બહેનોના ગણવેશ ગામડાના ઢોળવાળા રસ્તાઓના કારણે મેલા થાય છે તો પ્રતિમાસ ₹1,000 ધોલાઈ ભથ્થું પણ આપવાની માંગણી કરવામાં આવી હતી. અને આશા બહેનો દ્વારા માંગણીઓ સરકાર દ્વારા જેને અમલમાં ન કરવામાં આવે તો આવનાર સમયમાં ભૂખ હડતાલ તેમજ આંદોલન કરવાની પણ ચીમકીઓ ઉચ્ચારવામાં આવી હતી. છેલ્લા 15 વર્ષથી અમે આશા વર્કરની નોકરી કરીએ છીએ. જે કામ કરીએ છીએ એમાં કામમાં અમને જે કામને લગતા અમને પગાર મળતો નથી. જે પગાર અમને ઓછા પગારમાં વધુ કામ કરવામાં આવે છે અને જે પગાર ફિક્સ ₹2,000 અમને કામ કરવામાં આવે છે, પણ ₹2,000 કરતાં અમે અધિક કામ કરીએ છીએ. રાત દિવસ આશા વર્કરની નોકરી એમ કહી શકીએ છીએ, પણ આશા વર્કરની નોકરી કેવી રીતે નિભાવી શકીએ એ પોતે જ અમે જાણીએ છીએ. જે રાત્રિના સમયમાં, દિવસના સમયમાં જે ડિલિવરીના કેસો લઈને જઈએ છીએ ત્યારે જે હોસ્પિટલ સુધી અમને લઈ જવામાં આવે છે, બેનને તકલીફ હોય, મુશ્કેલી, હતાશા, નિરાશા, સર્વ સમયે અમને એની જોડે જ રહેવાનું છે. 24 કલાક એમની જોડે રહેવાનું છે. એ કામ કરીએ છીએ. જે મેલેરિયાના કામ કરીએ છીએ. જે એટલા બધા અમે કામ કરીએ છીએ છતાં પણ અમારો પગાર એવા છે કે અમે અમારા ઘરનું પોષણ થઈ રહેતું નથી. જે અમારા જો બીજાઓને અમે લોકોની સેવા અમે કરીએ છીએ તો એ સેવાને બદલે અમારા બાળકોનું શિક્ષણ અમે પણ આપી શકીએ, અમે